આજે શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક વડોદરામાં ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે તહેવારોની પણ શરૂઆત થતી હોય છે। શ્રાવણ માસના પાંચમના દિવસથી નાગપંચમી તરીકે તહેવારની શરૂઆત થાય છે, ત્યારે શ્રાવણ છઠના દિવસે મહિલાઓ દ્વારા તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે। માતાજીને દૂધનો અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદમાં ઠંડુ ભોજન ધરાવવામાં આવે છે અને ત્યારબાદ જ આ ઠંડુ ભોજન આરોગવામાં આવે છે। એ પહેલાં ઘરે ગેસની પૂજા કરવામાં આવે છે। આ વ્રત બાળકોને કોઈપણ રોગ ન થાય, તેમનું સ્વાસ્થ્ય સલામત રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે। આજે શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક વડોદરામાં ઉજવણી થઈ હતી। આ શીતળા સાતમ, શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને દિવસ ઉજવવામાં આવે છે। આ માતા પાર્વતીનો અવતાર છે શીતળા માતા। આ દિવસે ઠંડુ ખાવાનું આવે છે, આગલે દિવસે રાંધણ છઠને દિવસે બધું રાંધવામાં આવે છે અને બીજે દિવસે પછી જમવાનું હોય છે, કારણ કે આ સ્કિન માટે અને આરોગ્ય માટે સારું રહે એટલા માટે આ વ્રત કરવામાં આવે છે। કોના દ્વારા ખાસ કરીને પર્વ મનાવવામાં તો મહિલાઓ છે કે પછી પુરુષો? દરેક મહિલાઓ આ વ્રત કરે છે અને એમના સંતાનો માટે, જો સંતાનને સુખાકારી રહે અને જેને છોકરા ના થતા હોય તો છોકરા પણ થાય છે, બાધા રાખે છે તો પારણું ચડાવે છે, એટલા માટે આ વ્રત કરવામાં આવે છે। બિલકુલ,